યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસના શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્રતકથા। યુધિષ્ઠિર પૂછે છે, જનાર્દન, વૈશાખ માસના શુક્લ પક્ષ એટલે સુદમાં કઈ એકાદશી આવે છે? એનું ફળ શું હોય છે? એના માટે કઈ વિધિ હોય છે? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યમરાજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ મહારાજને આ જ વાત પૂછી હતી કે જે તમે આજે મને પૂછો છો। શ્રી રામજીએ કહ્યું, ભગવાન, જે બધા પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તો એ હું સાંભળવા ઈચ્છું છું। તો વશિષ્ઠજી કહે છે, શ્રી રામ, તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે। મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે, છતાં લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ। વૈશાખ માસના શુક્લ પક્ષ સુદમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે। એ બધા પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે। એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે। સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી છે। ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા। એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો। એનું નામ હતું ધનપાલ। એ હંમેશા પુણ્ય કર્મમાં જ સંલગ્ન રહેતો। પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, મઠ, બગીચાઓ અને ઘરો બનાવડાવતો। ભગવાન વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો। એ હંમેશા શાંત રહેતો। એના 5 પુત્રો હતા, સુમના, ધૃતિમાન, મેઘાવી, સુકૃત અને ધુષ્ટબુદ્ધિ। ધુષ્ટબુદ્ધિ 5મો પુત્ર હતો। એ હંમેશા મોટા મોટા પાપોમાં સંલગ્ન રહેતો। જુગાર વગેરે વ્યસનોમાં તેની ઘણી આસક્તિ હતી। વેશ્યાઓને મળવા માટે એ ઉત્સુક રહેતો। એની બુદ્ધિ ન દેવતાઓના પૂજનમાં લાગી કે ન પિતૃઓ તથા બ્રાહ્મણના સત્કારમાં। એ દુષ્ટ આત્મા અન્યાયના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો। એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો। ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો। હવે એ રાત દિવસ સુખ અને શોકમાં ડૂબી ગયો અને અનેક પ્રકારના કષ્ટ ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો। એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો।
વૈશાખનો મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર કૌંડિન્ય પાસે ગયો અને હાથ જોડીને એમની સમક્ષ ઊભો રહીને કહે છે, બ્રહ્મન દ્વિજશ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય કહે છે, વૈશાખ શુક્લ પક્ષ એટલે સુદમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના મેરુ પર્વત જેવા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે, શ્રી રામચંદ્ર મુનિના આ વચનો સાંભળી દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એણે કૌંડિન્યના ઉપદેશ પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે નૃપશ્રેષ્ઠ, આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુ ધામમાં ગયો. આ પ્રમાણે આ મોહિની એકાદશીનું વ્રત ઘણું ઉત્તમ છે. એને વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.